કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ સેમિસ્ટર બરાબર, એમાં યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એ વિશે મિત્રો અભ્યાસ કરીશું. મિત્રો ટેસ્ટ એટલે શું? તો ટેસ્ટ એટલે સ્વાદ. ટેસ્ટ એટલે શું થાય? સ્વાદ. ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા એટલે ભારત. ભારતનો સ્વાદ. ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનો સ્વાદ. તો આપણે અહીંયા મિત્રો સ્વાદની વાત કરેલી છે. આખો જે યુનિટ છે એ ટેસ્ટ ઉપર ડિપેન્ડ રાખે છે. આખા જે યુનિટમાં તમે આગળ એક્ટિવિટીઓ જોઈશો તો એમાં ટેસ્ટ ઉપર ડિપેન્ડ રાખ્યો છે. આનો સ્વાદ કેવો છે, લવિંગનો સ્વાદ કેવો છે, મરીનો સ્વાદ કેવો છે, એ સ્વાદને રિલેટેડ વાતો કરેલી છે. બરાબર મિત્રો, તો તમે ધ્યાન રાખજો. આપણે જોઈએ અહીંયા એક્ટિવિટી 1 છે. એક્ટિવિટી 1માં શું છે? તો એક્ટિવિટી 1 એમાં એ છે, એમાં પોએમ છે. બરાબર, તો આપણે જોઈશું પોએમનું નામ શું છે? અ માઇન્ડ એક્ટિવિટી ડે. અ માઇન્ડ એક્ટિવિટી ડે એટલે કે માઇન્ડ એટલે મગજ. માઇન્ડ એટલે મગજ. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. અને ડે એટલે દિવસ. પ્રવૃત્તિ એટલે કે મગજને પ્રવૃત્ત કરતો દિવસ. કોને? મગજને. અ માઇન્ડ એક્ટિવિટી ડે એટલે કે મગજને પ્રવૃત્ત કરતો દિવસ. તો મિત્રો જોઈશું, તમે ધ્યાન રાખજો. અહીંયા આઈ વેન્ટ ટુ ધ સિટી. આ જે અંદર બોય દેખાય છે એ ક્યાં જાય છે? સિટીમાં જાય છે. ક્યાં જાય છે? સિટીમાં. આઈ વેન્ટ ટુ ધ સિટી. અહીંયા ગો છે, ગોનું ભૂતકાળ વેન્ટ આપેલું છે. અહીંયા ગોનું ભૂતકાળ શું આપેલું છે? વેન્ટ. આઈ વેન્ટ ટુ ધ સિટી. સિટી એટલે કે શહેર. હું શહેરમાં ગયો. ગો જવું, એનું ભૂતકાળ વેન્ટ આપેલું છે. હું શહેરમાં ગયો. ટુ સી. ટુ સી એટલે જોવું. ટુ સી એટલે કે જોવું. મિસિસ સ્વીટી. શું છે? ટુ સી મિસિસ સ્વીટી એટલે કે મળવા, જોવું, મળવા. શ્રીમતી સ્વીટીને મળવા. આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. શ્રીમતી સ્વીટીને મળવા. સી ગેવ મી એ રૂપી. સી એટલે કે તેણીની. ગીવનું ભૂતકાળ આપેલું છે ગેવ. GIVE. ગેવનું ભૂતકાળ શું આપેલું છે? ગેવ. સી ગેવ મી અ રૂપી. તેમણે મને શું આપ્યું? 1 રૂપિયો આપ્યો. શું આપ્યું? 1 રૂપિયો આપ્યો. ટુ બાય અ ટોફી. બાય એટલે ખરીદ્યું. અ ટોફી એટલે એક પ્રકારની મીઠાઈ છે. આપણે અહીંયા એક પ્રકારની મીઠાઈ એટલે કે ચોકલેટ. ચોકલેટ લઈએ, મીઠાઈ જેવી જોઈએ ને ચોકલેટ. ટુ બાય અ ટોફી. શું કરવા? ટોફી એટલે કે ચોકલેટ ખરીદવા. ધ ટોફી વોઝ સાવર. ટોફી કેવી હતી? સાવર એટલે કે ખાટાશવાળું. ખાટી હતી, ખટાશવાળું હતું. તે જે ચોકલેટ હતી એ કેવી હતી? ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર. ચોકલેટ એણે ખરીદી. ચોકલેટ કેવી હતી? ખાટી હતી. એટલે તેથી તેણે વિચાર્યું. ફ્લાવર એટલે ફૂલ. અહીંયા બોટ છે એ બાયનું ભૂતકાળ છે. બાયનું ભૂતકાળ શું થાય? બોટ. સો એટલે તેથી. આઈ મેં શું ખરીદ્યું? તેથી મેં એક ફૂલ ખરીદ્યું. શ્રીમતી સ્વીટીએ 1 રૂપિયો આપ્યો તો એનું મેં ચોકલેટ ખરીદી, પણ ચોકલેટ કેવી હતી? ખાટી હતી. તેથી મેં એક શું ખરીદ્યું? ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. મુરઝાઈ ગયેલું. ડેડ એટલે મુરઝાઈ ગયેલું, મૃત્યુ પામેલું, સુકાઈ ગયેલું. અહીંયા ધ ફ્લાવર વોઝ ડેડ એટલે કે જે ફૂલ હતું એ કેવું હતું? સુકાઈ ગયેલું હતું. સો તેથી આઈ બોટ સમ થ્રેડ.
સમ એટલે થોડું, થ્રેડ એટલે દોરો. તેથી મેં થોડો દોરો ખરીદ્યો. બોટ એટલે ખરીદવું, એટલે કે સો આઈ બોટ સમ થ્રેડ. તેથી મેં થોડો દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થીન. થ્રેડ એટલે કે દોરો. વોઝ થીન, થીન એટલે પાતળો. દોરો કેવો હતો? પાતળો હતો. કેવો હતો? પાતળો હતો. જે ફ્લાવર લીધું એ ફૂલ હતું, એ ફૂલ કેવું હતું? સુકાઈ ગયેલું હતું. પછી એણે શું વિચાર્યું કે દોરો લઉં. દોરો કેવો હતો? પાતળો હતો. સો આઈ બોટ અ પિન. સો આઈ બોટ અ પિન. તેથી મેં અ પિન એટલે કે એક ટાંકણી ખરીદી. તેથી મેં એક શું ખરીદી? દોરો પાતળો હતો એટલે મેં એક ટાંકણી ખરીદી. ધ પિન વોઝ શાર્પ. શાર્પ એટલે અણીવાળું, તીક્ષ્ણ. જે પિન હતી, જે ટાંકણી હતી, એ કેવી હતી? અણીવાળી, તીક્ષ્ણ હતી. સો આઈ બોટ અ હાર્પ. હાર્પ એટલે વીણા જેવું એક વાજિંત્ર વગાડવાનું તંતુવાદ્ય. શાર્પ એટલે વીણા જેવું એક તંતુવાદ્ય વાજિંત્ર છે. તો એણે શું ખરીદ્યું? પેલું જે ટાંકણી હતી એ કેવી હતી? તીક્ષ્ણ, અણીવાળી હતી. તેથી તેણે શું એક ખરીદ્યું? તેણે આઈ બોટ અ હાર્પ. તેથી મેં એક હાર્પ ખરીદ્યું, વાજિંત્ર ખરીદ્યું. બરાબર. ધ હાર્પ વુડન્ટ પ્લે. તેથી વાજિંત્ર ખરીદ્યું અને જે વાજિંત્ર હતું એ હાર્પ હતું એ ખરીદ્યું, પરંતુ હાર્પ વુડન્ટ પ્લે, તે વાગ્યું નહીં. પ્લે એટલે વગાડવું, પણ એ જે લીધું હતું એ વાગ્યું નહીં વાજિંત્ર. સો આઈ ગેવ ઇટ અવે. તેથી મેં તે પાછું આપી દીધું. વાજિંત્ર લીધું પણ તે વાગ્યું નહીં, તેથી તે મેં એ દુકાનવાળાને પાછું આપી દીધું એમ. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. પાછો હું ક્યાં આવ્યો? શહેરમાં આવ્યો અને ટુ સી મિસિસ સ્વીટી, અને શ્રીમતી સ્વીટીને મળવા. અહીંયા ગોળ ગોળ આ બાળક ફરી અને પાછો કોને મળ્યો? મિસિસ સ્વીટીને મળ્યો. પહેલાં તો મિસિસ સ્વીટીને મળ્યો, પછી મિસિસ સ્વીટીએ શું આપ્યું? 1 રૂપિયો આપ્યો. એણે એ રૂપિયાનું શું ખરીદ્યું મિત્રો? પહેલાં તો એણે એક ચોકલેટ ખરીદી, ટોફી ખરીદી, એક પ્રકારની મીઠાઈ, ચોકલેટ ખરીદી. એટલે ચોકલેટ કેવી હતી? ખાટી હતી. એટલે એણે શું વિચાર્યું? ફૂલ લઉં. તેથી એણે ફૂલ ખરીદ્યું. પણ ફૂલ કેવું હતું મિત્રો? ડેડ, સુકાઈ ગયેલું હતું. બરાબર. ફૂલ કેવું હતું? સુકાઈ ગયેલું હતું. એટલે એણે વિચાર્યું કે થોડો દોરો ખરીદું, થ્રેડ ખરીદું. બરાબર. દોરો ખરીદ્યો એણે. પરંતુ જે દોરો હતો એ કેવો હતો? થીન. કેવો હતો? પાતળો હતો. એટલે પછી એણે વિચાર્યું દોરો પાતળો છે એટલે હું શું લઉં? એક ટાંકણી, પિન લઉં. એ પિન કેવી હતી? શાર્પ હતી, એકદમ અણીવાળી, તીક્ષ્ણ હતી. એટલે તેણે શું વિચાર્યું? એક હાર્પ ખરીદ્યું, વાજિંત્ર ખરીદ્યું. પરંતુ વાજિંત્ર વુડન્ટ પ્લે, વાગ્યું નહીં. તેથી તે દુકાનવાળાને શું કર્યું? એણે પાછું આપી દીધું. અને પાછો તે શહેરમાં આવી અને કોને મળ્યો? મિસિસ સ્વીટીને મળ્યો. બરાબર મિત્રો, તમને પોયમમાં ખબર પડી હશે. આપણે અહીંયા હવે બી જોઈએ. ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોયમ. અહીંયા એક્ઝામ્પલમાં આપેલી છે સિટી, સ્વીટી. સિટીનું સ્વીટી પેર બનાવવાની છે. તો આપણે બીજું જોઈશું. અહીંયા બીજામાં શું આપેલું છે? રૂપી. રૂપી છે તો શું થશે મિત્રો? ટોફી થશે ને? રૂપી, ટોફી. બીજું અહીંયા તમારે અહીંયા બુકમાં મિત્રો પૂરવાનું રહેશે. રૂપી તો ટોફી, TOFFEE. બરાબર. એ રીતે બીજું છે ડેડ. ડેડ એટલે થ્રેડ. પિન, થીન, શાર્પ, હાર્પ. એ તમને પોયમમાં સેમ વર્ડ મળી જશે. બરાબર મિત્રો. શાવર તો શું થશે? ફ્લાવર. શાવર, ફ્લાવર.
બરાબર મિત્રો, આ રીતે તમારે આ બીમાં બુકમાં લખવાનું રહેશે. બીજું જોઈશું સી, કમ્પ્લીટ ધ ટેબલ. કમ્પ્લીટ ધ ટેબલ, આ ટેબલ છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે મિત્રો. અહીંયા જો આઈ ગેવ બેક અને ઇટ વોઝ, આઈ ગયો એટલે પાછું આપ્યું. અહીંયા આપ્યું છે આઈ ગેવ બેક એટલે પાછું આપ્યું. ઇટ વોઝ કેવું હતું, કેવું હતું એટલે પાછું આપ્યું, એમ પાછું આપ્યું પણ કેવું હતું એટલે પાછું આપ્યું. તો જોઈએ અહીંયા જો આપેલું જ છે એક્ઝામ્પલમાં, ટોફી. ટોફી કેવી હતી, કેવી હતી મિત્રો? ટોફી ખાટી હતી, ખટાશવાળી હતી ને. તો પછી બીજામાં લખીશું, બીજું શું હતું? ફ્લાવર. ફ્લાવર કેવું હતું? સુકાઈ ગયેલું હતું, ડેડ. પછી થ્રેડ. થ્રેડ કેવો હતો? થીન, પાતળો હતો. બરાબર, સામે લખીશું આપણે અહીંયા લાઈનમાં, અહીંયા પહેલાં લખીશું ફ્લાવરનું લખીશું. તો અહીંયા શું આવશે? ફ્લાવર કેવું હતું? ડેડ, સુકાઈ ગયેલું હતું. થ્રેડ, દોરો કેવો હતો? તો થીન હતો, પાતળો હતો. પિન, પિન કેવી હતી? એકદમ શાર્પ હતી, તીક્ષ્ણવાળી હતી. તો અહીંયા શાર્પ લખીશું. અને હાર્પ, વાજિંત્ર કેવું હતું? વુડન પ્લેન, વાગી શકે તેવું ન હતું. બરાબર, એ રીતે મિત્રો તમારે આ ટેબલ કમ્પ્લીટ કરવાનું રહેશે. આગળ જોઈશું મિત્રો એક્ટિવિટી 2.